અમદાવાદની આ ખ્યાતિ હોસ્પિટલે રૂપિયા કમાવવા ચંદનપુરા ગામમાં પણ કેમ્પ કર્યો હતો. વીટીવીની ટીમ આ ચંદનપુરા ગામ પહોંચી ફ્રી કેમ્પ બાદ પીએમજે કાર્ડ ધરાવતા ગ્રામજનોને બોલાવ્યા હતા અમદાવાદ, અને કોઈ બીમારી ન હોવા છતાં 6 લોકોની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી. પીએમજે કાર્ડમાંથી એન્જિયોગ્રાફીના રૂપિયા કાપ્યા હતા. કેટલા રૂપિયા કપાયા તેને લઈને ગ્રામજનો હજી પણ અજાણ છે. એન્જિયોગ્રાફીમાં હોસ્પિટલે કેટલો ખર્ચ કર્યો તેની પણ તે લોકો પાસે માહિતી નથી. તપાસમાં ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડનો વધુ એક પર્દાફાશ થયો છે, કારણ કે કડી તાલુકાના આવેલા ચંદનપુરા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, અને કેમ્પ બાદ કેટલાક લોકોને જે છે તે અમદાવાદ વધુ સારવાર માટે બોલાવવામાં આવ્યા હતા, અને તેમાં પણ આ લોકોને ગણ્યા ગાંઠ્યા લોકોને કે જેમના પાસે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજનાનું જે કાર્ડ છે તે લોકોને અમદાવાદ બોલાવીને તેમના પાસેથી જે છે એન્જિયોગ્રાફી સહિતની સારવાર જે છે તે હોસ્પિટલમાં કરવામાં આવી હતી. એ 4-5 ગામજનોને જે છે તે અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા, અને તેમાંથી 2 જે વડીલો જે છે તે આપણી સાથે હાજર છે, તેમની સાથે સીધી વાત કરીશું. દાદા, ક્યારે કેમ્પ યોજાયો હતો અને શું સારવારમાં? તારીખ નહીં મારા જોડે. કેટલા સમય પહેલા કેમ્પ? તમને બિન ખબર 25 દાડા ઉપર, મહિનો 1.5 મહિનો થયો. 1.5 મહિનો થયો. કેટલા લોકો કેમ્પમાં આવ્યા હતા? આખું ગામ હતું. પછી અમદાવાદ કેટલા જણા લઈ ગયા હતા? 7 જણા. તમને શું તકલીફ હતી ને તમે અમદાવાદ ગયા? ત્યાં આગળ શું શું સારવાર કરી? મને દુખાવાની તકલીફ હતી થોડી, એટલે એમને તપાસ કરીને મને કે તમે કાલ આવી જાઓ અને એનો સારવાર થઈ જાય, બસ એ જ. ત્યાં જઈને શું સારવાર કરી તમારે? મને લઈ જઈને મેં ઊંઘાડી રાખ્યો, બધું તપાસ્યું આખું શરીર, એન્જિયોગ્રાફી કરી, અને મેં અંદર પછી કે તમે અત્યારે રાત્રે 10 વાગે મને લઈ ગયા દવાખાના. મેં અંદર ઓપરેશનમાં. બસ. ઓપરેશન કરતા પહેલા પરિવારને કોઈને જાણ કરી હતી ખરી કે પરિવારજનો કોઈ હાજર હતા ખરી? કોઈ નહીં જાણ કરી. છોકરો કોઈને પૂછ્યા વગર ઓપરેશન કર્યું? હોવા તરત જ. પછી ત્યાં આગળ શું શું સારવાર આપવામાં આવતી હતી? જમવાનું કે દવા કે કોઈ આપવા માટે આવતા હતા ખરી? જમવા માટે તો કઢી, ખીચડી ને એવું અને રોટલી. દવા આપવા માટે કે કોઈ ચેક કરવામાં આવતા હતા ખરી કે દાદા કોઈ તકલીફ થાય છે કે એવું કોઈ તપાસવા માટે કોઈ ડોક્ટર આવતા હતા? હા, ડોક્ટર આયા હતા, તપાસ માટે આયા હતા કે કોઈ તકલીફ સાહેબ મને નહીં તકલીફ. દવા બીજી કઈ કરવામાં આવી હતી ખરી? દવા કઈ આપી હતી ખરી? ના, બીજી કોઈ નહીં. દવા નથી આપતા? ના, કોઈ નહીં. દવા તો આપી દીધી તો ગરી ગયા. બાકી કોઈ દવા નથી આપતા? ના, કશું નહીં. દાદા, તમે પણ ગયા હતા. કેટલા લોકો અહીંયા કેમ્પમાં જયારે કેમ્પ યોજાયો ત્યારે હાજર હતા, અને કેટલા લોકો અમદાવાદ ગયા હતા? 7 જણા, 6-7 જણા હતા. પછી એન્જિયોગ્રાફી કરી એ લોકોને બધાની. પછી મને તો મારો બાબલો આવ્યો એટલે દવાખાનું એને અનુકૂળ ના આવ્યું, એટલે એને મને બીજા લઈ ગયા. જેટલા લોકો ત્યાં આવ્યા તે બધાની એન્જિયોગ્રાફી કરી? હા, બધાને કરી દીધું. એમને કોઈ નાની મોટી બીમારી કે કઈ હતું એટલે એન્જિયોગ્રાફી કરી કે? આપણને શી ખબર પડે બીમારીની? પૂછવાનું ના હોય ને અમારે બધાને. કોઈને એવું કહેવાનું ના હોય કે તારે શું બીમારી હતી. અને મને તો પોતાના ચક્કર આવતા હતા, પડી જતો હતો. મારે મગજમાં લોહી પોકતું નતું, એટલે એન્જિયોગ્રાફી થઈ એટલે ખબર પડી. પછી મારો બાબલો આવ્યો તો મને. તમારી એન્જિયોગ્રાફી કરી પછી શું કીધું એને શું કરવું પડશે હવે આગળ? પછી એ તો મને કઈ પૂછ્યું જ નહીં. મારો બાબલો આવી ગયો એન્જિયોગ્રાફી કરીને મને બહાર લાવ્યા, એટલે તરત પછી મને તો અહીં રહેવું જ નથી કે ચાલો સાલમાં લઈ જવા તમને. પછી સાલમાં લઈ ગયા મને. આ હોસ્પિટલ આ રીતનું કૌભાંડ કરી રહી છે, જે અલગ અલગ ગામમાં ફરીને કેમ્પ કરે છે, પછી જે લોકોને જરૂર ના હોય એ લોકોને પણ એન્જિયોગ્રાફી કરી દે છે. એટલે તમારા ગામમાં પણ 7 લોકો જે અમદાવાદ ગયા એ લોકોની પણ એન્જિયોગ્રાફી કરી દીધી? હવે એવી તો મને ખબર નહીં બહુ. મારો બીજા નંબરમાં હતો, એટલે મારો એન્જિયોગ્રાફી કરીને મારા બાબલો ને આવી ગયા, એટલે મને લઈ ગયા. એટલે પછી પાછળ શું થયું મને કઈ ખબર નહીં. તમારા હાથે જે લોકો આવ્યા તે બધાની એન્જિયોગ્રાફી કરી? એ જતા રહ્યા હતા એ કરાઈને. મને ખબર નથી. મને હું કર્યો એટલે ચાઈ હું ખબર હોય. એન્જિયોગ્રાફી કરાઈને પછી જતા રહ્યા? એ અમે ભગવાન જાણે. કોણ લઈ ગયા ના લઈ ગયા, શું કર્યું એ અમને ખબર નથી. અમને ખાલી આ જોયું મારું, બસ, બીજું કોઈ નહીં.
પૈસા કપાય છે ખરી? તમારે કઈ રીતે પૈસાનું પેમેન્ટ કર્યું હતું ત્યાં સારવાર? કાર્ડમાં કર્યું, કયા કાર્ડમાં? એ મા કાર્ડમાં. હા, આયુષ્માન કાર્ડ. એમને સહી કરાવી દીધી, સહી કરી દો કે હોય એટલે તમારા પાસે કરાય કે પરિવારજન પાસે સહી? મારા જોડે. બીજા કોઈના જોડે નહીં. તો ચોક્કસથી ગામના 7 લોકોને જે છે તે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા અને તે તમામ 7 લોકોની એન્જિયોગ્રાફીના નામે જે કરીને જે છે તે પ્રધાનમંત્રી આયુષ્ય કાર્ડમાંથી જે છે પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે આ હોસ્પિટલ દ્વારા. એટલે ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હોસ્પિટલનો વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે, કારણ કે કડી તાલુકાના કેટલાક ગામોને જે છે તે ટાર્ગેટ કરવામાં આવતા અને આ ટાર્ગેટ કર્યા બાદ ગામોમાં ફ્રી કેમ્પ યોજીને તે બાદ જે લોકો પાસે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ છે તે લોકોને અમદાવાદ બોલાવીને તેમને ખોટી સર્જરી કરીને, એટલે કે જેમને સારવારની જરૂર જ નથી તેમને પણ એન્જિયોગ્રાફીને સ્ટેન્ડ મૂકીને તેમના પાસેથી પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ સ્ક્રેચ કરાવીને તેમના પાસેથી પૈસા જે છે તે અહીંયા પડાવવામાં આવી રહ્યા છે. કેમેરામેન દર્શક ઠાકોર સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, કડી.